टॉप 25 ક્વેશ્ચનમાંથી તમારી બોર્ડ પરીક્ષામાં ગુજરાતીના પેપરમાં 100% આમાંથી જ પ્રશ્નો આવવાના છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી બોર્ડ પરીક્ષા 2026 માટે ટોપ 25 ક્વેશ્ચન જોવાના છીએ, જે તમારે બોર્ડ પરીક્ષામાં જે ખૂબ જ મહત્ત્વના છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો। તો ચાલો જોઈએ। તો પહેલો ક્વેશ્ચન છે, મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? પછી બીજો ક્વેશ્ચન છે, બાવાના બે બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? દરેકે દરેક પ્રશ્ન નોંધી લેજો। ત્રીજો પછી ક્વેશ્ચન છે, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? પછી ચોથો ક્વેશ્ચન છે, લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે? વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તમારા ગદ્ય અને પદ્યના 2 અને 3 ગુણના તમામ પ્રશ્નો આમાં આવી જશે। પછી છે, ડુંગરની પત્ની અચાનક અટકીને શા માટે ઊભી રહી ગઈ? પછી છઠ્ઠો ક્વેશ્ચન છે, રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો। પછી સાતમો ક્વેશ્ચન છે, નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો। આ પણ ઇમ્પોર્ટન્ટ છે। પછી છે આઠમો ક્વેશ્ચન કે ઢીલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે વિગતે વર્ણવો। પછી નવમો ક્વેશ્ચન છે, નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો જણાવો। પછી 10મો છે, શિકારીને કાવ્યનો ભાવાર્થ જણાવો। વિદ્યાર્થી મિત્રો, ગદ્ય અને પદ્યના 2 અને 3 ગુણના બધા જ મહત્ત્વના પ્રશ્નોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે તમારા બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે। તો 11મો ક્વેશ્ચન છે, ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના મધુર સંબંધોનું વર્ણન કરો। પછી 12મો ક્વેશ્ચન છે, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? પછી 13મો ક્વેશ્ચન છે, જળમાં કોનું તેજ રેલાઈ રહેલું છે? પછી 14મો ક્વેશ્ચન છે, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? પછી 15મો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? પછી 16મો ક્વેશ્ચન જોઈ શકો છો, જન્મોત્સવ શીર્ષકની યથાર્થતા ચર્ચો। પછી 17મો ક્વેશ્ચન છે, દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। પછી છે, વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો। પછી 19મો ક્વેશ્ચન છે, કવિ આપને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? અને પછી 20મો ક્વેશ્ચન છે, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, નોંધતા રહેજો। પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 21મો ક્વેશ્ચન। તો 21મો ક્વેશ્ચન એવો છે કે રેસનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવો। પછી 22મો ક્વેશ્ચન છે, ચાંદલિયો કાવ્યમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે તે જણાવો। પછી 23મો ક્વેશ્ચન છે, બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણને વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। પછી છે 24મો ક્વેશ્ચન, ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? પછી હિમનદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ? તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને તમારે સોલ્યુશન સાથે તૈયાર કરી લેવા। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે તમારી બોર્ડ પરીક્ષા ગુજરાતીના પેપરમાં ખૂબ જ મહત્ત્વના થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તેને પણ ફાયદો થાય। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેનલમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવામાં આવેલા છે, તે પણ તમે જોઈ શકો છો। ગુજરાતી માટે ખાલી જગ્યા, મોસ્ટ આઈએમપી જોડકા, એક વાક્યના પ્રશ્નો, બે વાક્યના અને વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગ માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવામાં આવેલા છે, તે પણ જોઈ શકો છો। દરેક વિષયના વિજ્ઞાન, ગુજરાતી, ગણિત, અંગ્રેજી દરેક વિષયના પ્રશ્નો તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ।